કળવાભાઈ આવ પૂજા ખાતા કરજો. હા વસીથી કાટલો લઈ લેજો મારા બાપા તો ઉધારજો આ પથારી લઈ જાઓ આ ખાટલો તો નહીં હટાય. કેમ નહીં હતા એટલે અમારે જવાનું છે તે માથા ઉપર થઈને જવાનું જમા કાયદેનો રસ્તો નહીં લઈ જાઓ પણ જે રીતના લવા તો ડોહાનો ખાટલો એ તો ના અડવા દી મને. અને હું તો લઈ લે અમે જતા રહીએ પણ સાઈડમાં ઢાળતો હોય તો રસ્તા હજી થોડું ઊંઘાય લઈ લો ખાટલો નગર નાખી દો યારમાં ઉપાડીનો પણ રાતે ઈવન ખુલ્લો વાયરો જોશે તો વચો વચ ઊંઘું છું અને ઈવન ખાટલો તો મને નહીં હડવા દેતા. પંખો બોલો મેલો લઈ રહ્યો તો કે નાખી દઉં ઉપાડીને જો વધારે ગરમી ના કરો ખાટલો ઈવન અડશો ને એમને બોલશે અને મારશી મને. આ કડવા પાના હું ઈવાના ભાનો રસ્તો છે તે વચ્ચે વચ્ચે કણ ઊંઘ્યું છે તે પણ પેલા ને અહીંયા થઈને લઈ જો ટ્રેક્ટર તમારું તમારો રસ્તો અમારે કાયદેસરનો નહીં તે કાયદેસરનો એક દાડો કાયદેસર કાપી નાખવાનું બીજા રસ્તે. એવું ના હોય ભાભી લઈ લો ને કે નાખી દઉં યારમાં ઓવ ફટાફટ ડો બોલશી બાપા રવા દે હમણાં ડો મારી નાખી મને. અલે ચેવભાઈ હું થા આ બાપ બાજુ તો યાર પથારી વચ્ચે વચ્ચે કરીને ઊંઘ્યું છું ખાટલો ના લઈ રહેવો પડે ત્યાં છ એક ખાટા પડે હજી ખાવ છું બોલશી હા એ કડવો તો ખોલી લો જ થાય તો કંજાળો છો અમે પણ મારા ભાઈ વચ્ચે વચ્ચે ના ઊંઘાય કે લઈ લો કેમ ના લ્યો કાયદેસરનો રસ્તો નહીં તમને ખબર નહીં તો લઈ જાઓ એટલે તમારી બધી વાતે અમાર વચમાં વાતમાં ચમચાગીરી કરવી જરૂરી છે એવું ભાઈ. એક મારા પેલી ટેબાવાળી ડગડીમાં કાલે શેરી ટ્રેક્ટર લઈ જવાનું થાય તમે તો અમારે આડો છો વાત સાચી છો તમારી અમે શું આડા છીએ છે અમે તો અમાર જો ઊંઘો એ ઊંઘે અમે જો તમને કહીએ આ લઈ જાઓ જો થઈને ટ્રેક્ટર લઈ જવું હોય થઈને લઈ જાઓ કેટલાય રસ્તા છે આખા ગામમાં. ઓફર ચાલુ આ કર કોઈના બાપનો રસ્તો છે હા દવા દે મોસા ઉપર જવા દે આ કોઈના બાપનો રસ્તો છે તમે તમારી પંચાયત કરો અમાર વચમાં આપવાની જરૂર નહીં તમે તમારે ઘેર રાખવાનું તમારી પંચાયત હોય પકડ લ્યા પકડ પકડ એ કળવું હું મોટી ટોપ છે ટ્રેક્ટર તો છે ને તાર રસ્તો કાયદેસરનો થશે આપા દે રાખો જવા દે આબા દો હાલ કઈ દઉં છું કે નહીં કે ઉભા કાકા ખાટલો હટાવો કઈ એટલે દઉં. સીધી વાત થાય કળવાથી પણ હા પણ આબા દો લે લે તું તો જવા દે વળી ટ્રેક્ટર ના ખાટલો તમે લાગે તમારી પંચાયત કરતા હોય તો હું ને આવો પંચાયત કરવા આવો છો. જવા દે આવો હમણાં બધું ખબર પડશે એ તો આવજી એટલે કળવાથી દીધું છું દિવસ છકા એ તો મારા આગળ જ બોલો છો એ તો હું કોઈ બોલતી નહીં એટલા અને બધાની વાતમાં તમારે શું પંચાયત કરવાની આ તમારે ઘેર ગમે તે થાય તમે તમારી પંચાયત કરો ને. કાલે અમારે ટ્રેક્ટર લઈ જવાનું છે આડો ખાટલો હોય તો મારા સપોર્ટમાં કોણ આવે શું કુણ આવે એટલે તાણે એકબીજાને સપોર્ટ કરવો પડે આઈ ગયો ખાટલો ના લઈ ગઈ સમજારી બોલે ચમચારી જાવતી જાણું જો તાણે ચમચાગીરી કરવા હેડવી આવે હો ડોહા ના આપવા દે કઈ દેવું છે. સરપંચ હું કહું બુટ્ટી ને તમને અઠવાડિયાથી કીધું કે આ હોનાની બુટ્ટી કરાવો જૂઠો પહેરો તો લાગે છે પણ શું ના પાડી પણ હાલ હોવા તો શું પૈસા સરપંચ તમારા પાસે પૈસા નહીં અમુ જો હાલ શોમાં આવું છે અમુક ગ્રાન્ટ બાન્ટ આગળથી પાસ થાય ને પછી ઓડું બધું કરવું છે સોમાં પેલા રોડ ની ગ્રાન્ટ પાસ થઈ હતી જો મૂકે એના પૈસા એ શું બીજું બધું છોડો આજ બુટ્ટી લેવા જવાનું છે બરાબર મને વળી બુટ્ટી ની પૈસો હોય મારું પણ જોડે છે અંગાત અંગાત પેલી દોરીએ લાવી દઈ કોણ નહીં પણ સોહી લાવું કીધું ને ગ્રાન્ટ પાસ થાય પછી લાવું હપ્તા છોડાવો આ જૂઠો પહેરી પહેરી તો કોને લાગે તમે બુટ્ટી નું કઈ વિચારો સરકાર ચિંતા દડી લાવું બેઠ જાય પાડે કરીએ રોજ પી જાય છે બુટ્ટી સોહી લાવવી હોય રસ્તા પડી છે આવો કરવા બા તમે તો બેસો કે બેહો ચોઈસ ગયા હાઈટ વન ના થઈને બેસી રહ્યા છો તો હવે તો બેસું કે જી આયા તો તમારે ઘેર આયા સ્પેશિયલ નાના બેહો સાપ પાઉં હું સાહેબ આ બોલવામાં ઠેકોણો નહીં તમે હું સાપ આવવાના છો પેલું જે કામ કરવાનું છે એ કરો કે એ આગળ મુએ વાત હું આગળ પણ એમને હું મને બોલ્યા વગર એમને ડાયરેક્ટ હું આગળ વાત કરી છે એનું તમાર એ ઘર બારની વાત નહીં કરતો યા એ ઘરની તો લાવશો જ કે પણ મારે માની સગન તમે 10 વર્ષ સરપંચમાં ચૂંટણી લાયા અમે બરાબર યા, લા. 60 વર્ષનો હતો આ મને 70 માં બેઠું 70 વર્ષનો થયો તો હજી સુધી મારા ઘર આગળ રસ્તો નહીં થયો
એ પણ કરવા ભા હું એ કોશિશ કરું છું પણ આગળથી આવે ને ગ્રાન્ટ તો કરું કે મારે 100 ઘરમાં મેલ્યા. હવે આગળથી આવે એટલે સાહેબ આગળથી પાસ કરીને સરપંચ તું ગઠિયા મને મારે વધારે હેરાન કરતો ને કે મારે માની છોકરાને ધીબો મેળે ને તમે હાલ અમૂર્દો બેહી જાય કરવા ગઠિયા પૈસા જ નહીં. આમ બોલો એ માની છોકર સસુંદરા જેવું હતો તો મેં તને લાયા સરપંચમાં ચૂંટણીમાં તમારો ફૂલ સપોર્ટ હતો. ફૂલ સપોર્ટ મારા શાલીગઢનો મત આલ્યો છે મી હતો હતો અને મારું એ મારા કુટુંબમાં મારો ખાલી એક બોલ પડે ને યા. એટલે પતી જાય વાત વયકણ એટલે વયકણ જ વોટ હોય ના ના અને ગઠિયા તને જીતાડ્યું એટલે તું આ 10 વાર થઈ ગયો લ્યા વાત હમણાં એક દીબા હમણાં હાલ દોત પાડી નાખ્યો સરપંચ યા. પેલી મોર બાતની નીકળી ને એરી બુટ્ટી કરાઈયો અને દોરી પર તો જ્યાં જ્યાં પીંછો આવે ને એરી કરાઈ દઈએ હોતે થઈ અત્યારે શાંતિ રાખ કા ખોડી લો કરું શાદ નહીં તો મારું ભાઈ જઈએ બજારમાં ઓનાની બુટ્ટી અત્યારે ભાવ થોડો 10,000 જેવો ઓછો. પણ હમણાં જે બાળકો આ બેઠો છે તો કા બેઠા આપણે જે વસ્તુ લેવાની એ દીવાનું હોય કળવા ઓનાની બુટ્ટી લેવી તો કોઈ લઈ આલા કે સરપંચ ખમ્મા ઓવર જીઓ ખમ્મા મારી માની ગઠિયા તાનો કિસ્સા આગળથી ગ્રાન્ટ આવે છે આ બધી ગ્રાન્ટો એમને માં ચેનોન બેનોન હુનાની બુટ્ટી મોરપીંછ ની ભાત સોકર મેલાવાની છે એમ કે છે મને હોનું લેવાનું મારી માની સોકર હું તો સરવટીઓ પાડી નહીં મારા ડોશીને પગ પહેરવાનું 30 રૂપિયાનું આવે 100 દીનું એ નહીં આ એ ખાલી ચોદી ની બુટ્ટી નહીં બારી બાર ડોશી ને તું હોનાનો બુટ્ટીઓ ને હોનાની ચેનોન પાછી મોરપીંછ ની તો ભાત ડાયમંડ વાળી હમણાં તારો ડાયમંડ રે ને આ 32 ડાયમંડ બધા કાઢી નાખશો હમણાં હાલે કીધું હાલ મારી માની છોકર વધારે નાટક ના કરતો આખા ગામમાં ફરી કહું આ ગામના પૈસા લૂંટી ખાઈજો આ ઘટિયો સરપંચ આખા ગામના બધાને બનાયા છે રાખો તો તમારું કરું છું હું મારું ઓલે ઘડી નાખો મને મહી નાખો છે હા હું તમને કેવું બંધ ફકી યાર હું તમને આબરૂ કાઢો છો હું કહું છું તમારા રસ્તાનું વાત કરી છે એટલે રસ્તો હા એટલે મને મારવાનો રસ્તો કરે છે તું હાથ રાખો હજુ હોપવટ ખરાબ પૂરું 2,000 રૂપિયા હમણાં પછી મોકલાવશું એટલે બોલ્યા વગર વાતમાં સમજી જવાનું હોય હું તો ગામમાં ફરી કહી દઉં ચાલી વોટ છે હું તો ગામમાં ફરી કહી દઈ પછી 2,000 મોકલાવશું બીજા 500 એક્સ્ટ્રા ગામના પૈસા દાગીના ગામના પૈસા ત્યાં મોટું બંધ કરવાના 2,000 આલું છું એવું જ 2500 આલું બસ બંધ કર. જો વ્યવહારમાં જૂઠો ના પડતો ઘટીએ જો મારી માણી છોકર મારી લાકડી હગી નહીં થાય તારા પુડામાં હા મને જો કીધું હો આગળ વાત કરી છે મગનભાઈ સાહેબ જો ચા મુકત પણ ગોળ થઈ ગયું છે. બોલો મોર પીંગ લેજો હા એ તો હમણાં જઈએ બપોર પછી પણ તારા શું બોલવાના આવે છે કીધું જ ખરું કરી આલું છું હું આખા ગામમાં પણ હું અંદર જ પણ ડિઝાઇન યાદ આવે તો ડિઝાઇન કેવી પડક નહીં તમે એકલા જઈને બુટ્ટી લઈ આવો તો પણ તારો ભા આખા ગામને ખબર છે કે આખા ગામમાં આટલી વાત હોય ને આવડી મોટી વાત કરીને ફૂંકશે બુટ્ટીનું વિચારજો બીજી બધી વાતો છોડો 2,000 કીધા કદાચ નહીં કે હું તો પા બોલો છે મારી માની છોકર ગામના પૈસા દાગીના ગામને લૂંટી લીધા દાગીના ગામના પૈસા દાગીના અલ્યા મેઠા આયા કે બેટા આયા આવો બહાર નીકળો ગામના પૈસે દાગીના મારી માની છોકર ઉપર ખાટલો લાવ ના ખાટલો નહીં હજી તો મારા ઘણી જગ્યાએ હજી નૂતરો હાલવાનું બાકી નૂતરો આપડે ગામનો સરપંચ નહીં ગટોજી સરપંચ ને બૈરાને હોનાની બુટ્ટી અને હોનાની ચેન લેવા જવાનું છે ને એ પાછી મોર પીંછ વાળી લેવા જવાની તે બધાને કીધું છે બધાને તેડાયા છે તે 2:30 વાગે હમણાં આપડે ગામના ગોધરા આવો આપણો શું કામ છે તો ઈવન છે ઘર મેળે આપણે એમાં શું જવું જરૂર છે અને આપણા કુટુંબમાં કોઈનો લગ્ન પ્રસંગ હોય તો આપણે નહીં જતા બધા અંગાથી આપણે શું ગમાવું છે આપણે તો ગોટા ખવડાવશે તો કઈ આવના લારી આવતું રહેવાનું છે એવું છે મજે આવું અને ઓપલો પણ મારે એકલા ના આપણે 2 જણા જાવ છે કોઈ બીજા ગામમાં ના આ પેલો રહ્યો ખાટો ને પેલો શેહુ ને બધાને કહેતો જઉં ઓ પાર કેજો આવો તમે ભૂલતા ના હા સરપંચ નું ઓટી પડ બીજું કોઈ સરપંચ
સરપંચ મારા આમાં ભાઈ ઘેર હોય ના, ના, ના. 70 વર્ષે જીભ લથડાય છે. ના ના પણ સરપંચે સારો વિચાર કર્યો આ દાગીનો લઈ છે ને આપણને તેડાવા સારું જ કહેવાય કે હોય. હા? હું બધાને કહેતો હતો ગોટા ખાવા થયું મોર પીંછ નો દાગીનો લેવા. મોર પીંચ વાળી હો. સારું હળો ગોટા હમણાં ખાધા નહીં તો ગોટા ખાવાનો મેળ આવી જાય હળો અમે તાણ ગોમના સરપંચ રૂપિયે દાગીના હા? ગોમના રૂપિયે શું કીધું ગોમના રૂપિયે દાગીના પેલા કૂતું કહે રે ભાઈ ઓ ઓથન જીધા તો તરો આવી હતી તો તરો મારી માની જેમ ગોમના રૂપિયે દાગીના. ચલો ભાઈ તો બધી વાત લાગે થોડો અમારા ઘેર તો શું છે, હમણાં જવું ગોટા ખાવા તો સરપંચ દાગીનો લાવતો ને આપણે શું કરી નાખીએ ગોમના રૂપિયે દાગીના ગોમના રૂપિયે દાગીના મારી માની જગર ગોમના રૂપિયે દાગીના ચેલો છે. હા આ મજૂરો કરવાનું મેકી જો મારી માની જગર આ બધું ખરા તડકા હા ખરા તડકા મજૂરો કરવાનું મેકી જો 11 વાગે આવા ખાઈ લ્યો અને અભાળ ખાવા જવું છે ખાવા જો અને અભાળ હા. ના ખોય તો ચાલે એવું છે. કેમ 2-2:30 વાગે આપડે સરપંચ નહીં ઓવા ઈવન બૈરાન જમણવાર છે ઈવન બૈરાન હોનાની બુટ્ટી ને હોનાની ચેન એ પાછું મોર પીંસ વાળું ઓ લેવા જવાનું છે. બજાર વચ આપડે બધાને જવાનું. એવું છે અરે આખું ગામ તેડાયું છે ને અને મને કેવા મોકલ્યું છે પણ દાગીના યાર ડોશીના લાભાઈ આખું ગોમ કા તેડાયું ભાઈ સરપંચ છે ગમે તે કરે તું રૂપિયા વાળા છે કે અને કોઈ નહીં કોઈ આપણા પૈસે લેવાનું કાણે ઈવન પૈસે લાવવાનું. પૈસા તો તારો બા આપણા જ છે. ગોમના પૈસે ગોમના પૈસે દાગીના હમણાં હાલ ગાયનો અવાળો આપણે ગાયન પાણી પીવા માટે અવાળો નતો ગોમ પાછો ઓવા ગોમના કુવા હા એ પૈસા ખાઈ જાય શું આયા એ તો હજી ટેન્ડર પાસ જ નહીં. એ હવાળો કાલે નહીં બને કે આજે નહીં બને. એના રૂપિયે મોર પીંછ. એના રૂપિયે મોર પીંછ નું લેવા જવાનું છે. અમે શિખર છે એવું સખતાળું લીસ એવા ડોશી હોય લે તો બધાને જવાનું છે બધાને ચડાયા છે ને. અને આ રેડ મો ઘેર જ આવશે ને. હું ઘેર આવું તમે હોવા નંગા તું કા વાતો કરો છો? તમે શરમ આવે છે લગીને? આજે આ તો ભાઈ ભાઈ ના અંગાજી વાત ના કરતો કોણ અંગાજ કરું ડોશી ભાઈઓ આપણે અંગાત લડવા આવું એટલે ભાઈઓ એ ભાઈઓ કહેવાય? ઈ શું મને લડવા આવ્યું? અરે હવારે જેવું બોલતા હતા મને કે તમે તો ઝઘડાલું છો કે એટલે કોણ કે આ મને તમને બેવા નહીં. મારી માણી શકન મૂછો છૂંટી લે લ્યા. કળા માપમાં હો પછી વાત તો સાંભળવા ના કે મુએ ઈ જ મેલ્યો પછી ફોટું ફોડી નાખ્યો વાત હોભળી પેલા એકદમ વળગી પડ્યા બસ માર ડોશી જે બોલે તું અલ્યા પણ એ તો વાત હોભળી પેલા એ પેલો ખાટી હવા ટ્રેક્ટર લઈને નીકળ્યો ને તમારી પથારી વચમાં પડતી ખાલી પથારી લઈ લે એટલું કીધું એ મક્કી ના શું નહીં ને કીધું? મારી પથારી નહીં ફોડે મારી માણી શકન આખા ગામની પથારી ફેવરીને બેઠેલો છું હું તને ખબર છે ને. એ તો કાયદેસરનો આપણા બધાનો રસ્તો કાઢેલો છે શિયા બાપને કાઢેલો છે. એટલે આપણા ભેમો પાને નહીં કાઢીને એ જવા બેમોપા મને બનાઈ જાસ. હા તો કરો તો એ શું એ કોઈનો રસ્તો નહીં ટ્રેક્ટર બેક્ટર લઈને નહીં આવવાનું. હા તો કે તમારે તો ઘર આખું જિંદગીનું લોડાકું છે. હવે ઈ તો પડી છે પછી હું એક પછી તું જેવો તો શું લે બંગડે પહેરી નહીં વાત હોભળ્યા વગર સીધી ઠોકવાની વાત હું એ પોટું ફોડી નાખ્યું ડોશીને એક જ છે કોમ તો તમે મિલજે સાલેડનું અમારી વાતો પર. તાણ વાત આખી બીજી છે હા પણ માર ભાઈ અમે લડવાનું જો અમે આ તો રસ્તા બાબતે તો લડવાનું થાય અમે મારે શું કોઈ ગહાઈ ગયું ખાલી ટ્રેક્ટરનો ટાયર પડ્યો બાત જ પડી છે એમ કહું બસ તું મિલશા હો ભાઈ બપોરે 2-2:30 વાગે ગામના ગોધરા આવી જવાનું છે પાછું ખબર છે ને. જમણા તો છે ગામના પૈસે દાગીના લ્યા મોર પીંછ વાળું લેવા જવાનું છે. એટલે ઉડવા હા સર આપો સરપંચ નહીં હા એને ડોશીને દાગીના લેવા જવાનું છે બુટ્ટી અને ચેન. તે આપણે બધાને જવાનો હવે જવાનું છે આવો બધો આખા ગામ ને બધા નૂતરું આવે છે ને ડોશી. ગામના વાળાના રૂપિયા છે એટલે ગાયાનો વાળો ડોશી તને જોઈને મને થાય તો શક મારી જોડે રૂપિયા નહીં તું પ્લાસ્ટિકના પહેરીશ પણ ડોશી આપણે શું ગામના અને રૂપિયા આપણે યાર સાદર હોય ને એટલે પગ ડોશી લોબા કરવાના આપણે પણ આ તો ગામના રૂપિયા દાગીના. તમે 2:30 વાગે આવો. હા, 2:30 વાગે પાક્કો આવી જાઓ. બધા આવજો હો ભૂલે ના ખાવાનું ભૂલી જજે પણ 2-2:30 વાગે ચોકન ગામના ગોધરા આવવાનું ના ભૂલતો છે માર ભાઈ પાક્કો પાક્કો માર ભાઈ ભૂલે ના લડાઈ તો આપણે થાય. હા હા અને હવે ઈટ મેં કીધું હવે મોનું છું એમને મુસે હાથ નાખતો જ ના તને ખબર નહીં આ તો લાગી છે એવા ત્યાં પછી આપણે કીટ ફોટું પૂરી નાખીએ વાત વાપર્યા વગર તો વર્ગ હતું
એના બેટા ઊંઘ્યો હા ખાતા ભાવ સમ ખરાબ બફો લીધા ભાઈ હેતરમાં ઝાર બાપા આયા હતા ટ્રેક્ટર લઈને એવું પેલા પોપટિયાનું હા તે ભાઈ અલ્યા હું આવા બે સાડા માર્યા ભૂત ભૂત કઈ તેલ થઈ રહ્યું થઈ રહ્યું કારણ શિખર જેટલું ને ખાઈને લઈને હેતરમાં હેડ્યો આવે છે એ પણ હું એવાનું કા ટ્રેક્ટર બોલાવે છે પેલા મણાપાનું બોલાવો કે ટ્રેક્ટર એ મોણા જેવો ડ્રાઈવર સારો છે પાણી પડી બેટા લૂંટા વાહ રીલે હવે બીજું બદલી એના છે પણ આપણે કાયમથી કોમ કરાવતા હોય એટલે બરોબર છે પણ આપણે એવું તો રોકડા પૈસા રાખવાનું બદલી કાઢે બીજું તાણ તો અમે નહીં એનું ટ્રેક્ટર વાળું ઠેકવાનું નહીં પોપટનું તો પૈસા તો બાકી મળતો નહીં પાછો ખેતરમાં ટ્રેક્ટર આવ્યો તો જામ બેઠો છે હા ટ્રેક્ટર આવ્યો તો જામ બેઠો છે ભાઈ ટ્રેક્ટરમાં તેલ થઈ રહ્યું એટલે વકણ આવીને બેઠો છું તે શિખર જેટલું નખાઈને આવે છે શિખર 2 લીટર નખા છે કે શિખર 3 લીટર નખાઈને આવે છે પતી ગયો કારણ તે મૂકે આ છોકરા પાંચ જઈને બેહું એવું છે તાનું પછી હું કહેતો તો હા હમણાં આપણે બજાર જવાનું છે બજારનું મારા ગોળી મારા હોય યાર ચાર બાપાની અધૂરી છે ની અહીં રેડે પછી આવો હમણાં 2-2:30 વાગે રેવા જવાનું છે કેવું છે તો મારો ઓળખ્યો હોય બોલાવાનું છે ના જવા દો એ તો પેલો તેલ લેવા જતો કે ભાઈ ઓ લઈ નાખશે લેડી નાખશે 2:30 વાગે આવો કેમ આ સરપંચની ડોશીના દાગીના લેવા જવાનું છે સરપંચની ડોશીના દાગીના લેવા જવાનો હતી આપણું શું કોમ છે ભાઈ તાણ અલ્યા પણ આખા ગોમને તેડાય છે ને આપણા પૈસે લેવા જવાનું છે હા આપણા ગોમ કુવા વાળો આ ગાયનો પાણી પાવાનો નતો મંજૂર થયો એના પૈસા સરપંચ ખાઈ ગયા આ વાળો શું બન્યો એ પૈસાનો દાગીના લેવા જવાનું છે એટલે આખા ગોમને તેડાય છે પણ આપણા ગોમના વાળાના પૈસાથી દાગીના લેવા જવાનું એમાં આપણે ક્યાં જવું પડે આપણા પૈસે તો આપણે જવું જ પડે કે એ સરપંચ હમતી તેરા છે સરપંચ તો જો ઘણો ભાઈ બધા ફરી ફરી ગઈ છે ને હા તો જઈએ તાણ સરપંચને જગ નહીં મળ્યો પૈસા ખાઈ ગયો તો ગોમના આપણા તો ગોમમાં ફરી ફરી કે છે હમાંથી હારું તે આવું પછી મારે ઝાડવા વહી જાય એટલે આવજે ટીના પૈસા આપણા દાગીના આપવા દેવા જવાનું આપણા જ કહેવાય ને તમે બે ગોડા આપણા પૈસા અને આપણા જ પૈસા દાગીના આપણા લેવા જવાનું તાણ કને લેવા જવાનું સરપંચ ને તેડાયા છે લ્યા આપણને થોડા હાલશે રે તમે આવો ને ખાલી બધી ખબર પડશે તમે આવો નાસ્તો કરવાની જરૂર નહીં બધું ઈ રાખ્યું જમણવાર મોટો ખમણ ગોટા જે ખાવું હા હવે બેટા તાણ ના થાય હારું ડાયરેક્ટ જવું છે ડાયરેક્ટ ચીડી ચીડી કોમ્પર કોમ્બો નીકળીએ હો બધા કોમા કોઈ ઉતારી તો એ તો ઝાડ તો પેલો ટ્રેક્ટર વાળો આવીને જતો રહે છે ઝાડ ચેડી ચેડી જઈએ ડોશી હા પછી કેટલી વાર આ બાગીના ને બધું જે લેવાનું હેડો પછી ખટકઈ પછી મારે કોમ છે પંચાયતમાં માથું હતું તરકું કરો તો હાડી ચાલશે ઓને હજુ તો હાડી ચાલશે ઈ પછી ગમાડવામાં કલાક કરી સરપંચ હાઓ આવો ને હવે બદલી દઉં યા બદલી દઉં અમુ ચાલશે અમુ શું બદલું કોઈ છે સરપંચ યા હું સાધન કરી શકું છું શોખ યા હા શાનું હાલો છેલ્લી વાર છે કોઈ જવાની આપણે શું ખબર છે લેડો સરપંચ આવો લેડો છેલ્લી વાર છે શું કરી શકતા હાલો કરે મીટિંગ છે સાધન શું કરી છે શોખ પણ સાધન હજી કઈ શું કરી જ નહીં ફોન કરજો નહીં કરી શોખ ફોન કરજો ના કરજો ભલા આદમી મને કીધું હોત તો વાત કરે મને સાહેબ બધો. કીધું હોત તો હું ડાલું કરતા હોત ખબર શોખન પૂછ કરી છે શોખ જવાનું મને શું ખબર તમે જો મીટિંગ નક્કી કરી છે જવાનું હતું પેલા તો કીધું કે આપણે દોગીના લેવા જવાનું ભલા આદમી મને કીધું હોત તો હું પેલા મથુરા ડાલું ના કરતા હોત આવો ખરા તડકે જો જીએ હેડ થાક્યો જિલ્લા પંચાયત જવાનું તમે બધા અને હોભળો યા
આટલી અડધી બીજી પબ્લિક તો જોફો ભી ગઈ. આખું ગોમ હા? આ તો આપણે બોલાવા સરપંચ માં આવતા ને એવું કેટલી વાર થઈ આ તો જે ઘરના આડી અડી છે ને ગોમના રૂપિયે દાગીના ગોમના રૂપિયે દાગીના ખબર પડી હવે. જા બે આવો કળો બે હવે એવું નહીં એમ હેડ હું નહીં ટાઈમ થઈ ગયો છે મને સરપંચ ને કીધું કે 2:30 વાગે તો જવાનું થશે આમાં 15 થી 20 મિનિટ બાકી છે પછી મોડું થઈ ગયું હડ હડ પેલા કચલો ને જોફો મને ફોન કર અરે જોપા તો આખું ગોમ ઉભું છે આખા ગામમાં મેં કીધું છે ને શું સાધન કર્યું સાધન તો હું તો કહું રેલગાડી કરશે ને તો મોય એવા નહીં મોણ આખું ગોમ આવીને ગોદરે ઉભું છે હરક હોય ને હરક તો હોય ને. ગોમના પૈસે સરપંચ દાગીને લેતા હોય તો ગોમના હરક તો હોય જ કા. આયસર લઈ લ્યો આય સરપંચ નહીં માં એવું માર ભાઈ બે કરો હારું હેડીને તો ખોટું પડશે એ તો પછી વન જોવાનું ગોમના પૈસે સરપંચને પૂછો શું કર્યું સાધન સાધન શું કર્યું છે તમારા ડોશીને દાગીના લઈ જવાના છે તે પેલા મોર પિંચ વાળા પણ એમાં અમારે બેને જવાનું તો આખા ગામનું હુકમ છે કણ પણ સરપંચની તમે ના બોલો અને બોલો તો સારું વાંધો નહીં પણ આરા તો ગોમના રૂપિયા તમે લ્યો છો કે અમન હરક ના હોય અમન હરક તો ખરો કે અમારા બેટું હાસું કહું આ નક્કી આ કળવાય પેપર ફોડી નાખ્યું છે આખા ગોમને કહી દીધું છે અમારા રૂપિયા દાગીના લેવાનું હા એટલે અમારા હરક હોય કે ગોમ વાળાને ગમાડવા તો પડે કે નહીં લેવાના સિવાય દાગીના ને બાગીના એડવાન્સ કરો કે સાધન ને બાધન કુરે કર્યું છે બંધ રાખ્યું તમે કીધું પેલા ગાયનો તું સોનું મોનું જાન પીકું જે કરી ખાતું એ કરી ખાને કાલ જવાનું છે નહીં જવાનું સોય મારે પંચાયતમાં જવાનું છે ગોમ આખું વાટ જોયું છે ને જોપ અમારા પૈસે લેવાના છે તે પછી જે તમે મોખણ ખવડાવો ખમા ગોટા ખવડાવો. અમે જાન્યા નહીં લેવાના અલ્યા લેવાના છે ને સરપંચ તમે તો મને કીધું તું કે મારો ભાભી હું તમારા પાણ આવીને બેઠો નતો કેતો ભાભી કે મોર પીંછ વાળું મારા ડિઝાઇન વાળું બદલી નાખ્યું બુટ્ટી તમારી વાત પછી છે હાલ ને કરવાનું કરો ને તમારું પેપર પૂછશે નીકળો જો હે હેડવાન કરો ઓય કશું ગાડીના બાડીના કશું લેવાનું હેડવાન કરો બંધ રાખ્યું કશું બધું બંધ જ છે બધું શું બજાર બંધ ના લેવા તો કોઈ નહીં તારા તમારે ના લેવા તમારે હું તાણું શું કેવું ખોટા હોય આઈ પૈસા ખો ગોમના એ પેલા ટોકોના ને ગટરોના બધા હા ગોમના પૈસા હજુ તો કે પૈસા ખો ગટરોના અઠવાડિયા પહેલા કીધું તું બુટ્ટી લઈ આલ્યો તો ગમ ભેગું થાત એ પૈસા બારોબાર પતી ના જાત બધું આ બધું આ તારા લીધા આ બધા આયા છે ચૂપચાપ રહી હોય પેલો આયો એ કડવો ભાઈ આયા તાને ચૂપચાપ બોલ્યા વગર રહી હોય તો ના આવી જોત એ બુટુન ફૂટુન બધું આવી જોત આ કહેવત નહીં પેલી કોઈ આવે ને બોલવું નહીં પણ બૈરોની જીભ અમે ના જ રકાબું એટલે જવાનું છે કે નહીં બુટ્ટી લેવા નહીં સોય જવાની એક વાર કીધું નહીં ખબર પડતી તાંડર રોટવાની કરી ગોમના સિક્કા કરે જો ઘેર રોટલી નહીં મળે રોટલીનો સિક્કો તો મારે કરવાનો છે કે મોર પીસ વાળું ટેકડું પૂછું આખા ગામમાં આબરૂ કાઢી